એક બીજું છે ઝરૂખે, આવો સાથે જમીએ, ગોતા સાઈડ, ધ બેસ્ટ ફૂડ. તો અનલિમિટેડનો કોન્સેપ્ટ મને પર્સનલી નથી ગમતો, બીકોઝ દરેક જગ્યાએ કઈ રીતનું હોય છે ધેટ યુ નો કે દરેક જગ્યાએ સારું નથી જ હોતું. તો અગર ગુજરાતીની કોઈ પ્લેસની વાત કરું ને હું, તો સિંધુ ભવન ઉપર એક હતું ગોળધાણા, ધેટ ઇઝ બેસ્ટ. પૂજા એક ચુલબુલી પર્સન છે કે એકદમ શાંત? તમને શું લાગ્યું? મને તો ચુલબુલી લાગે છે. તમારી ફેવરેટ મૂવી કઈ છે? આશિકી 2. બોલિવૂડ સેલિબ્રિટી જે તમને આમ બહુ જ ગમતું હોય? ઇમરાન હાશમી. ફૂડના ફોટા પાડવા બી બ્લોગરમાં ખેંચમ તાણી થતી હોય છે. હે ગાઈઝ, વેલકમ ટુ ધ ટ્રેન્ડી મેલાના એક નવા પોડકાસ્ટમાં, જેમાં આજે આપણી સાથે આવી ગયા છે પૂજા ચૌહાણ, જેમનો ઇન્સ્ટાગ્રામ આઈડી છે ફૂડ્સ બાય પૂજા. તો પછી પૂજા બેન, તમારી જે મેઇન આ ટેગ લાઈન છે, તો પછી એનું રીઝન શું છે? સી એકચ્યુઅલી વી આર ગુજ્જુ, રાઈટ? રાઈટ. તો ઘરમાં બી આપણે એવું બોલતા હોય કે અરે ભાઈ અહીંયા તો અરે ભાઈ અહીંયા ભાઈ ધવા ભાઈ, એમ કે તો પછી મારા ભાઈ આવું કર્યું, તો પછી એવું મારે બોલવાની બહુ હેબિટ હતી, બીકોઝ વી આર ગુજ્જુ, રાઈટ? રાઈટ. તો એક બે વિડીયોઝમાં છે ને મેં એક્સપેરિમેન્ટ કર્યો કે લાવો ને હું અહીંથી સ્ટાર્ટ કરું. તો પછી મને પણ પર્સનલી મજા આવી ગઈ, અને પછી 4-5 વિડીયો જ્યારે ચાલ્યા ને ત્યારે મારા ફોલોવર્સ કે જે અનનોન લોકો હતા ને એમણે બી વિડીયોઝમાં જે બીજા કન્ટેન્ટ ચાલતા એના કરતા ટેગલાઈન ઉપર જ કમેન્ટ કરી, તો પછી તો પછી આવી બધી. તો મને પોતાને પર્સનલી મજા આવી. તમને કિક મળી તો પછી બોલવાની, અને તમારી પર્સનલ ટેગલાઈન તો કોઈ પણ વિડીયો ચાલુ થાય ને હું આ વાક્ય તો પહેલું જ લઉં, મજા આવી જાય. તો અમે લોકો એવું સાંભળ્યું છે કે તમે ક્રિએટરનો કોર્સ કર્યો છે, તો એનાથી તમને આ ઇન્સ્ટાગ્રામમાં શું પ્રોફિટ મળ્યું? એકચ્યુઅલી એક દિવસ છે ને હું બેઠી હતી, તો મેં આવી રીતે સર્ચ કર્યું કે હાઉ ટુ યુટિલાઇઝ ઇન્સ્ટાગ્રામ વેલ, એમ. તો આવો એક ક્રિએટરનો કોર્સ હતો, આઈ થિંક નામ એનું વોટએવર ધ નેમ. તો એની અંદર છે ને એપ્રોક્સિમેટલી તમારે 2 hours જેટલું આપવું પડે આ કોર્સ કરવા માટે. તો મેં એ કોર્સ કરી નાખ્યો જ્યારે હું ફ્રી બેઠી હતી ઘરે. તો પહેલી જ વાર કંઈક ટ્રેન્ડિંગ ગીત ઉપર બહુ ચાલ્યું હતું, તો એ ટ્રેન્ડિંગ ગીત ઉપર મેં જ્યારે મારું કોઈ રીલ મૂકી તો મારી એટલી વાયરલ થઈ ને, તો મને ઇન્સ્ટાગ્રામ તરફથી ઇનામો મળતા હોય છે આ ક્રિએટર કોર્સ કરો તો મને પહેલું જ 10,000નું ઇનામ મળ્યું હતું એની અંદર. ડાયરેક્ટ જ ઈમેલ આવ્યો તો ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામ થ્રુ. તો એ કોર્સ કર્યો તો એનો બેનિફિટ કે આપણું જે પેજ છે એ મીન્સ કે માર્કેટમાં, ઇન્ટરનેશનલ માર્કેટમાં છે, બીકોઝ ધીસ ઇઝ ઇન્ટરનેશનલ માર્કેટ, નોટ ઓનલી ઇન્ડિયામાં જ. તો પહેલી વાર તો મને 10,000 મળ્યા હતા. બીજી વસ્તુ કે ઇન્સ્ટાગ્રામમાં જે એલ્ગોરિધમ ચાલે છે ને એનો બધો બી વધારે બેનિફિટ મળે છે આમાં. ઓકે, અને તમારા જે આ 122K ફોલોઅર્સની જર્ની કેવી હતી? તો એકચ્યુઅલી આ પેજ ચાલુ કર્યું ને એમાં એક એવું હતું કે મને છે ને ફૂડના ફોટોગ્રાફ પાડવા બહુ ગમતા હતા. તો જે મારું પર્સનલ આઈડી છે, આના સિવાય બી મારી પાસે એક ઇન્સ્ટાગ્રામ આઈડી છે મારું પર્સનલ, એમાં હું મૂકતી હતી, વોટ્સઅપમાં હું ફોટોઝ મૂકતી હતી. તો છે ને મારા ઘણા બધા ફ્રેન્ડ્સ ને ફેમિલી કે કંઈ પણ આપણા એજ જેવા હોય ને એ મેસેજ કરે, ભાઈ તું નવાઈ નહીં ખાય છે, નવાઈના ફોટા મૂકે છે. આ વસ્તુ મેં બહુ ફીલ કરી. એવું અત્યારે બી બધા કહે છે, આપણે અગર હવે ડઝન્ટ કેર, હવે તો બધા જ કહે છે કે આ તો અહીંયા ખાઈને આવી હશે, આને તો આવું કરી લીધું હશે. ઇગ્નોર, જો સમજો મેઇન વસ્તુ તમે બી કરો ને, અગર તમારામાં 24 કલાક છે દિવસના, એ 24 કલાકમાંથી તમે 6 કે 7 કલાક સુવો છો, એના સિવાય તમારી પાસે જે હાર્ડવર્ક કરવાનો ટાઈમ છે, જે આપણે લોકો કરી રહ્યા છીએ, બરોબર? હાર્ડવર્ક પ્લસ સ્માર્ટ વર્ક. લોકોને નથી ખબર કે આપણે ટેસ્ટ કરીએ તો એ કેવું હોય છે, પણ આપણને સારું જ કેવું પડે. આપણા હેલ્થ ઉપર બી ઇફેક્ટ થાય છે. આપણે કોઈનું નામ નથી દેવું એ રીતે, પણ થાય છે. ફેક્ટ છે. રાત્રે ઘરે આવી એસિડિટી બી થતી હોય, બધું થતું હોય, ટેસ્ટ બી નથી સારો હોતો, તો બી સામે ક્લાયન્ટને ખરાબ ના લાગે એટલે કેવું પડે છે કે ના, બહુ જ સરસ હતું. તો પછી છે ને મેં મારા પર્સનલ આઈડી કરતા બી એક નવું પેજ ચાલુ કર્યું, અને એમાં નામ મારા જ નામથી આપ્યું, ફૂડ્સ બાય પૂજા. જે પહેલું જ નામ, મેં ચેન્જ જ નથી કર્યું. આજ 2.5 વર્ષ થવા હશે પેજને. પહેલાના જે 6 મહિના હશે ત્યારે શું ઘરના ખાતા હોય ફોટા પાડીને મૂકીએ, બહાર કંઈક ખાધું એ ફોટા પાડીને મૂકીએ, તો મૂકતા હતા. અને એ પેજ ઓપન રાખ્યું હતું, પર્સનલ નહોતું રાખ્યું. તો ફોલોવર્સ એની જાતે આવતા ગયા. પછી જ્યારે ફોલોવર્સ આવતા ગયા તો આપણને બી અંદરથી કંઈક કરવાની ઈચ્છા થઈ. પછી વિડીયો ચાલુ કર્યા, નોર્મલ ગોળ કેમેરા ફેરવે ને એવું બધું. એના ઉપરથી પ્રોફેશનલી શીખ્યા, અને એના ઉપરથી અર્નિંગ બી ચાલુ થઈ ગઈ. તો તમે એડિટિંગ શીખ્યું છે કે તમને જાતે જ તમે મહેનત કરીને થઈ ગયું? કંઈ શીખ્યું નથી. કોઈ દિવસ કોઈ યુટ્યુબના વિડીયોઝ બી જોયા નથી કે કઈ રીતે એડિટ થાય. બધાના વિડીયોઝ જેમાં આવતા હોય એમાં આપણે જોતા હોય કે આવી રીતે કેમેરો ફેરવશું તો આમ નીકળશે, આવી રીતે ફેરવશું તો આમ નીકળશે. અને એક બે લોકોને પૂછ્યું કે કઈ એપ્લિકેશન તમે યુઝ કરો છો સ્ટાર્ટિંગમાં એડિટિંગ માટે, તો થોડા ઘણા સજેશનથી થોડીક આપણી જાતે બુદ્ધિ દોરાઈ
થઈ ગયું અને ચાલુ. જ્યારે તમે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે તમે નવા હતા, બહુ કોઈ ખાસ હતું નહીં. Yes, yes, yes. તો ત્યારે મતલબ તમને શું મતલબ લોકો કેવી રીતે તમારી જોડે રિએક્ટ કરતા હતા? એટલે આપણે બહાર જઈએ ત્યારે કે હા, ઘરના જ? ઘરના અને બહારના બધા. અચ્છા, ઘરનામાં એવું કે ઘરનાને તો જો કોઈ નોલેજ હોય નહીં, મમ્મી પપ્પા હોય કે એ લોકો આ બધી એપ્લિકેશન યુઝ ન કરતા હોય, જે એડવાન્સ ટેકનોલોજી યુઝ ન કરતા હોય, કે શું આ ફોટા પાડ કરે છે, શું નકરું મૂક કરે છે, સમથિંગ લાઈક. અને બહાર બી જ્યારે જઈએ ને તો આપણે ફૂડના એના ફોટા પાડતા હોય, આટલી બધી પબ્લિક હોય તો આપણને થોડું અંદરથી શાય ફીલ થાય. હા. કેમ શું બધા વિચારશે? જોતા હોય કે શું વિચારશે આમ તેમ, પણ પછી છે ને એ મનમાંથી કાઢી નાખ્યું કે લોકો શું વિચારશે ડઝન્ટ કેર, તમને શું ગમે છે એ કરો. ઓકે. તો બસ મજા આવી ગઈ. તમે અગર ફૂડ બ્લોગર ના હોત તો તમે અત્યારે શું કરતા હોત? જોબ તો હું કરું જ છું. ઓકે. અત્યારે ખાલી ફૂડ બ્લોગિંગ હું નથી કરતી, અચ્છા. હું જોબ પણ કરું છું. હું અત્યારે યુએસ ની કંપનીમાં છું, હું સિનિયર ટેક્સ પ્રિપેરર છું. ઓકે, તો તમે આ બંને કેવી રીતે મેનેજ કરી લો છો? જો હું મારો અગર જોબનો ટાઈમ ગણવા જાઉં તો સવારના 11 થી 8 મારો જોબ ટાઈમ છે. શૂટમાં મોસ્ટ પ્રોબેબલી સેટરડે સન્ડે મારે ઓફ હોય છે, તો હું સેટરડે સન્ડે આખો દિવસ લાઈનઅપ ગોઠવી દઉં, સવારથી સાંજ સુધી. અને મંડે ટુ ફ્રાઈડેમાં સાંજે 8 વાગે જોબ પતાવીને ડાયરેક્ટ શૂટ ઉપર જતી રહું. ઓકે, તો તમારું આ જે ઘરના કામ છે, પછી શૂટ, બધું ઇઝીલી મેનેજ થઈ જાય? ઇઝીલી ના તમારી થાય. ફેમિલીએ સપોર્ટ કર્યો જ હશે? ફેમિલીના સપોર્ટ વગર કંઈ જ પોસિબલ નથી. ઓકે, અને તમે જ્યારે એમને ફર્સ્ટ ટાઈમ કીધું કે મારે આવું કરવું છે ત્યારે એમનો શું રિએક્શન હતો? જેમ મેં પહેલા કીધું એમ કે મમ્મી પપ્પા કે જે હોય એમને આ બધા ટેકનોલોજી વિશે એટલી બધી જાણકારી નથી હોતી, એટલે એમને એવું કે સ્ટાર્ટિંગમાં એમને એવું લાગે ધીસ ઇઝ વેસ્ટેજ ઓફ ટાઈમ. પણ જેમ જેમ આપણે આગળ વધ્યા એમ આપણે એમને કીધું કે જો મમ્મી આવી રીતે થાય, પપ્પા આવી રીતે, જો બધા આવી રીતે આપણને પોઝિટિવ રિસ્પોન્સ આપે છે, આમાંથી અર્નિંગ પણ ચાલુ થઈ છે. અને એકચ્યુઅલી એમને જ્યારે નોલેજ મળવા લાગ્યું તો એ સામેથી હવે સપોર્ટ કરે છે. એક દિવસ ઘરમાં શાંતિથી બેઠા તો બી કે એડિટિંગ કર, એડિટિંગ નથી કરવાનું, શૂટમાં નથી જવાનું તારે. એક દિવસ ઘરમાં શાંતિથી બેઠા તો બી એ લોકો સામેથી રિમાઇન્ડ કરાવે કે આજે કોઈ શૂટ નથી, સમથિંગ લાઈક ઇટ. એટલે એવું એમને બી આમ એવું હોય કે હવે બધા ઓળખે છે. અને સામેથી ફેમિલીમાં પણ કે મારી છોકરી આવું કરે છે, ફોલો કરો. ક્યાંક જો હા એમના વિડિયો તમે અહીંયા જઈને અને બાજુવાળા કે ક્યાંય પ્રસંગમાં ગયા તો આંટીસ પણ મમ્મીને કે ડેડીને આવીને કે તમારી છોકરી તો જબરા કપડાં પહેરીને વિડીયો ઉતારે, જબરું ખાય. મારી મમ્મી બી સેમ આવું જ મજા. એ લોકોને બી આમ અંદરથી પ્રાઉડ ફીલ થાય, આપણને લાગે, આપણને અમુક વાર ક્લિયર વર્ડમાં ન કે પણ એમને થતું એમના ફેસ. પછી સામેથી બધા આવીને કહે ને કે હું તો તમારી છોકરીના વિડીયોઝ જોઉં છું, એમાં બહુ મજા. એ લોકોને બી એક અલગ જ ખુશી એટલે એમને બી એવું થાય કે ના મારી છોકરી બીજાના છોકરા છોકરી જે ઘરમાં ખાલી કાં તો કોઈ બેસી રહે છે, કોઈ બી ફરવા કરવામાં ટાઈમ વેસ્ટ. આપણી પાસે મોબાઈલ કે કોઈ ઇક્વિપમેન્ટ છે ને તો એના બે યુઝિસ છે. કાં તો તમે એનો ડિસએડવાન્ટેજ તો ન કહે પણ નોર્મલી જો બેઠા બેઠા યુટ્યુબ કરો, એ બધાથી એ લોકો જોવે છે, એનાથી આપણને તો બેનિફિટ મળવાનો જ છે. પણ એ લોકો સમથિંગ લાઈક વેસ્ટેજ ઓફ ટાઈમ. અને આપણે ઇક્વિપમેન્ટનો યુઝ કરીએ, યુટિલાઇઝ કરીને એમાંથી બી અર્નિંગ કરીએ છીએ. તો ધેર ઇઝ ટુ વે ઓફ યુઝ ઓફ યોર સેલ ફોન ઓર કોમ્પ્યુટર ઓર સમથિંગ એલ્સ. અને મતલબ આ ફૂડ્સ બાય પૂજા સ્ટાર્ટ કર્યા પછી તમારી લાઈફ કેવી રીતના ચેન્જ થઈ? ચેન્જ એટલે સૌથી પહેલા તો રિસ્પેક્ટ બહુ મળી છે. અત્યારે જ્યાં બી મારું નામ લેવાય છે ને બહુ રિસ્પેક્ટ સાથે લેવાય છે, કારણ કે મારો ગોલ ખાલી અર્નિંગનો નથી. ખાલી અર્નિંગ મીન્સ તમે કહી શકો કે અર્નિંગનો છે જ નહીં. મારા પેજનો મેઇન ગોલ આજે બી લોકોની હેલ્પ કરવાનો જ છે વધારે. આઈ લાઈક ટુ હેલ્પ સ્ટ્રીટ ફૂડ મોર. આઈ લાઈક ટુ હેલ્પ ધોઝ કે જેને ખરેખર જરૂર છે. અને મેં કરેલી બી છે અને એ લોકો આજે બી દુઆ આપે છે. તો પૈસા કરતા મેં સૌથી વધારે દુઆ મળે ને એ સૌથી બેસ્ટ હોય. અને આ યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક તમને સૌથી વધારે કામ કરવાની શેમાં મજા આવે છે? આમ જોવા જઈએ તો યુટ્યુબ તો મેં 3-4 વાર ટ્રાય કર્યું પણ એમાં થોડો વધારે ટાઈમ કન્ઝ્યુમ થાય છે અને એ ટાઈમ એઝ ઓફ નાઉ મારી પાસે નથી. હા, હું ફ્યુચરમાં કદાચ મારી ટીમ કોઈ ઊભી કરીશ, અગર મારું બહુ સારી રીતે વધારે બી સારી રીતે ગયું તો હું એમને અલોકેટ કરી શકીશ. બટ એઝ અ પર્સનલી એઝ ઓફ નાઉ મારી પાસે યુટ્યુબનો ટાઈમ નથી. તો સૌથી વધારે મને ઇન્સ્ટાગ્રામ નંબર 1 એન્ડ ધેન આફ્ટર ફેસબુક, બીકોઝ ફેસબુકની ચેનલ મારી મોનેટાઇઝ છે તો એમાંથી યુએસની અર્નિંગ મળે છે તો આપણને હોશે ઈચ્છા થાય કે વધારે નાખીએ વિડીયો, કેમ કે મળે છે. અને પ્રોફિટ બી થાય છે, લોકો જોવે બી છે. અને એમાં મહેનત કઈ નથી કરવાની. જે ઇન્સ્ટાગ્રામના વિડીયોઝ છે એ જ ડાઉનલોડ કરીને યુટ્યુબ ઉપર નાખી દો, સિમ્પલ. પણ એમાં બી આવડવું જોઈએ. સો મારો સૌથી વધારે સમય છે ને ઇન્સ્ટાગ્રામમાં જાય છે. ધેન આફ્ટર આઈ એમ યુઝિંગ ફેસબુક.
ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં જેમ આપણે એડિટિંગ કરીએ, વોઇસ ઓવર આપીએ, હું તો સેમ ટુ સેમ વિડીયો ઇન્સ્ટાગ્રામના છે એ જ ફેસબુક ઉપર પોસ્ટ કરું છું. તો મને એટલી બધી મહેનત નથી લાગતી. યુટ્યુબ વિશે થોડું મારે હજુ વિચારવું પડશે, કારણ કે એમાં આપણું ફેસ બી જોશે, આપણું વોઇસ બી જોશે. એઝ ઓફ નાઉ એના માટે મારી પાસે સમય નથી. ઓકે, સો બીઇંગ અ ફૂડ બ્લોગર, તમને બ્લોગર્સ મીટમાં જવું ગમે છે? જરાય નહીં, કોઈ દિવસ નહીં. તમે મને ક્યાંય જ નહીં જુઓ. મને એવો મેવાડો નથી ગમતો. મેં એવું 1-2 વાર ફેસ કર્યું છે. પહેલેથી જ નથી ગમતું જવું, પણ તો બી 1-2 વાર એક્સપેરિમેન્ટ કરવા હું ગઈ છું કે કેવું હોય છે. મને નથી ખબર કે બ્લોગર્સ મીટ શું હોય. તો મેં 1-2 વાર વિચાર કર્યો. આવે છે, ઘણા બધા ઇન્વિટેશન આવે છે, ડેલી આવતા હોય છે. અમુક મારે આઈ ડોન્ટ નો બધા આવું ફેસ કરે છે કે નહીં, બટ વોટ આઈ ફેસ પર્સનલી કે ફૂડના ફોટા પાડવા બી બ્લોગરમાં ખેંચમ તાણી થતી હોય છે. બહુ જે બી ડિશિસ પ્રિપેર કરે છે, લિટરલી આઈ ફીલ આવું મેં જોયું ને, પછી મારો કેમેરો લઈને હું તો સાઈડમાં ઊભી રહી ગઈ કે વેઇટર આવે એટલે એની સામે આમ કેમેરા લઈને ચાલુ કરી શાંતિથી ડિશ બી ના મૂકવા દે. અને અમુક ને થોડું જેલસ એવી ફીલ થતી હોય કે પહેલા હું કરું, થોડું સોગી થઈ જશે તો મારે વિડીયો સારો નહીં આવે અહીંયાથી. એવું ન જોઈએ કે બધા અહીંયા આવ્યા છે, વી આર ફેમિલી. એકચ્યુઅલી તો બધાનું પ્રોફેશન સેમ છે, બટ બધામાં આવી સહકાર ભાવના નથી. ધેટ આઈ ફેસ્ડ. ઘણામાં આ ઘણા છે કે જે કોઓપરેટ કરે છે, કે અમુક વાર એવું બી કહેતા હોય કે વાંધો નહીં, તે નથી લીધો ને વિડીયો, હું તને આપી દઈશ. અમુક એવું નથી કરતા હોતા. આમ થાય છે, હું શું કામ આપું, કઈ વાંધો નહીં ભાઈ, નથી આવું મારે, નથી જોતા મારે એવા પૈસા, નથી ખાવું મારે એવું. એના કરતા બી બ્લોગર્સ મીટમાં બી પછી બહુ આમ શું કહેવાય, નથી મજા જ ના આવે. નથી મજા. હું તો પર્સનલી કહું તો આઈ ડોન્ટ લાઈક બ્લોગર્સ મીટ. ઓકે. અને ઓકે, સો અમદાવાદનું એવું કયું રેસ્ટોરન્ટ છે જે તમને લાગે છે કે ના ભાઈ આ રીઝનેબલ છે, તેનું ફૂડ બી સારું છે, અચ્છા, અને હાઇજીન બી મેન્ટેન કરે છે? સો અગર હું વાત કરું તો એકચ્યુઅલી આપણે ગુજરાતી છીએ, રાઈટ? તો ગુજરાતી ખાવાનું તો આપણને ગમે છે. તો અગર ગુજરાતીની કોઈ પ્લેસની વાત કરું ને હું, તો સિંધુ ભવન ઉપર એક હતું ગોળધાણા. ઓકે, દેટ ઇઝ બેસ્ટ. એક બીજું છે ઝરૂખે, આવો સાથે જમીએ, ગોતા સાઈડ, ધ બેસ્ટ ફૂડ. ઓકે. અને અનલિમિટેડની હું વાત કરું, અનલિમિટેડનું કોઈ પ્લેસ, તો અનલિમિટેડનો કોન્સેપ્ટ મને પર્સનલી નથી ગમતો. બીકોઝ દરેક જગ્યાએ કઈ રીતનું હોય છે ધેટ યુ નો, કે દરેક જગ્યાએ સારું નથી જ હોતું. હું પર્સનલી કહું છું, દરેક જગ્યાએ સારું નથી જ હોતું. અને હું કોઈ અનલિમિટેડના એટલા બધા શૂટમાં બી જવાનું પસંદ નથી કરતી, બીકોઝ હું મારા પબ્લિક, મારી ફોલોવર્સ બહુ લોયલ છે મારા પ્રત્યે. બીકોઝ અમુક લોકો એવા છે કે જ્યારે મારા 100-200 ફોલોવર્સ હતા ને ત્યારથી મને ફોલો કરે છે. હું એમને પર્સનલી નથી મળી, એ મને પર્સનલી નથી મળ્યા, પણ એ લોકો સાથે મારે એવા રિલેશન છે ને, મેસેજમાં, ફોનમાં, કે એવું જ લાગે કે હું આમને વર્ષોથી ઓળખું છું. તો મારી આવી લોયલ પબ્લિકને હું ચીટ ન કરી શકું, એટલે પર્સનલી હું અમુક જગ્યાઓ અવોઇડ કરું છું. અગર હું મારા પબ્લિકને કે આપણી પબ્લિકને હું સજેશન કરવા માંગતી હોય તો 3-4 પ્લેસ છે, જેમ કે ગુજરાતી થાળીમાં ઝરૂખે, આવો સાથે જમીએ, ગોતા. દેન આફ્ટર અગર પિઝાની વાત કરું, અનલિમિટેડ નો કોન્સેપ્ટ, તો US પિઝા નિકોલ, આનો અનલિમિટેડ નો કોન્સેપ્ટ મને બહુ જ ગમે હતો પર્સનલી, બહુ જ. સ્ટાર્ટરથી માંડીને મેઇન કોર્સ અને ડેઝર્ટ, એવરીથિંગ ઇઝ સુપર. જે એ ક્વોલિટીમાં, હાઇજીનમાં જરાય કોમ્પ્રોમાઇઝ કરતા નથી. અને એકલા નોર્મલ પિઝાની વાત કરું તો માર્ટિનોઝ પિઝા, ગોતા, ધ બેસ્ટ ક્વોલિટી. ઓકે. અને એવું કોઈ અમદાવાદનું ફૂડ જેમ કહેવાય ને કે વર્થ ઇટ છે જ નહીં જરાય, પૈસાથી બી નહીં, ટેસ્ટથી બી નહીં, ક્યાંયથી નહીં? ઓકે, એવા તો નામ તો ના દઈ શકાય, પણ એવું એક્સપિરિયન્સ કર્યું હોય કે હા, એટલે પૈસા પડી ગયા હોય આપણા, લાઈક 700-800 રૂપિયાની કોઈ ડીશ લીધી હોય આપણે, અને મોઢામાં મૂકતા જ એમ થાય કે કોઈ જોતું નથી ને ટીશ્યુ લઈને કાઢી નાખે. એવું તો બીઇંગ અ ફૂડ બ્લોગર બહુ જ તમે એક્સપિરિયન્સ થાય. નામ નહીં દઈ શકું, પણ યસ, ધીસ આઈ ફેલ્ડ. ઓકે, સો સ્ટ્રીટ ફૂડમાં મોસ્ટલી જગ્યાએ બનતું હોય છે કે 20 રૂપિયામાં મળે કાં તો 30 રૂપિયામાં મળે. તો તમે ક્યારે, મતલબ તમે શું કહો છો કે એ 20-30 રૂપિયાનું ફૂડ સારું હોય છે? જો એ ડિપેન્ડ ઓન એરિયા, કે તમે કયા એરિયાનું ફૂડ પહેલા તો પસંદ કરો છો, બરોબર છે? બીજી વસ્તુ કે હા, સારું હોઈ શકે છે. અત્યારની પબ્લિકને શું છે ખબર છે, એમ્બિયન્સ જોઈને જાય છે કે અહીંયાનું ડેકોરેશન અંદરનું સારું છે, મોટા મોટા કેફે છે, મોટી મોટી રેસ્ટોરન્ટ છે, મસ્ત ડેકોરેશન છે, મસ્ત ટેબલ ખુરશી છે, અહીંયા તો સારું જ હશે, અને ત્યાં જ ભોપાળો વળે.
વળે આઈ પર્સનલી ફેલ્ટ. પૈસા ખર્ચીને તમે અગર લાઇટ પંખા ચેર ટેબલ ખુરશી ત્યાંનું જોવા જતા હોય અને 500-600 ની પ્લેટ મંગાવો અને આવડું બાઉલ ભરીને અંદર માંડ 2 ચમચી ખાવ એટલું નીકળે તો એ વર્થ નથી. જરાય. અને તમે જે રીતે કીધું કે સસ્તું સારું મળે છે, તો હા મળે છે, પણ એ તમારા ઉપર છે, તમારા ટેસ્ટ ઉપર છે. અગર હું એક એક્ઝામ્પલ આપું, ચાંદલોડિયા એરિયામાં, વંદે માતરમ એરિયામાં એક કાકા છે જે સાયકલ લઈને દાબેલી અને વડાપાઉં વેચે છે. ઓકે. નોર્મલ સાયકલ છે, સાયકલની ઉપર જ એક પાટિયું મૂક્યું છે અને પાટિયા ઉપર એમનું નાનકડો સગડો મૂકીને સેટઅપ કર્યું છે એમણે. અને એ 20 રૂપિયામાં દાબેલી ને વડાપાઉં ને એવું ખવડાવે છે. તમે મોટી મોટી જગ્યાના ભૂલી જાઓ એવું એ કાકા બનાવે છે. હું દર શનિવારે સ્પેશિયલ ત્યાં દાબેલી ને વડાપાઉં ખાવા જાઉં. તો સસ્તું સારું હોય છે, બટ ઇટ ઇઝ ડિપેન્ડ ઓન યોર ટેસ્ટ, ધ એરિયા યુ પ્રિફર. અને બીજી વસ્તુ કે બધી જ જગ્યાએ સારું નથી જોતું, એ બી છે. અમૂલના નામે સુઈ આવતું હોય એ કોને ખબર, સિમ્પલ. તો ઇટ ઇઝ ઓન યુ કે તમારા ઉપર છે કે તમારે જોવું જોઈએ એકવાર. પછી તમે એમ કહો કે ના મેં આમનો વિડીયો જોયો તો ગયો ને પછી અંદર વિડીયોમાં જઈને ગાળો લખો, તો એ વસ્તુ ખોટું છે. એ તમારા ઉપર છે. મને સારું લાગ્યું કારણ કે મારો ટેસ્ટ અલગ છે. તમને ભાવે ના ભાવે, ઇટ ઇઝ ઓન યુ, સિમ્પલ. એવું કોઈ સ્ટ્રીટ ફૂડ જે સૌથી બેસ્ટ હોય અત્યાર સુધી તમે જે ટ્રાય કર્યું હોય એમાંથી કોઈ બી એરિયામાં? ઘણા છે. જો હું તો સ્ટ્રીટ ફૂડ જ વધારે પ્રિફર કરું છું. તમે મારું પેજ જોશો તો બી તમને સ્ટ્રીટ ફૂડ જ જોવા મળશે વધારે. તો એવા ઘણા પ્લેસીસ છે, જેમ કે મેં આ કાકાના દાબેલીની વાત કરી, ધ બેસ્ટ વન. સિંધુ ભવન ઉપર એક ગાંઠિયાવાળા કાકા છે. રાત્રે લેટ નાઇટ આવીને ઉભા રહે, 4-5 પ્રકારની ચટણી, કાકડીના સલાડ ને પપૈયાના સલાડ સાથે 70 રૂપિયામાં પ્લેટ સર્વ કરે છે. બહુ સારી છે, એકદમ પોચા ગાંઠિયા છે. અમુકની એવી કમેન્ટ છે કે પોચા ગાંઠિયા નથી, એનો જે પેલો લોટ હોય ને એ કાચો છે. પણ એવું નથી. કમેન્ટ કરવા વાળા ઘણી કમેન્ટ કરશે, બટ યસ, સ્ટ્રીટ ફૂડ આર ધ બેસ્ટ. બીજા 1-2 તમને પ્લેસ કહું સ્ટ્રીટ ફૂડમાં, તો ન્યૂ ગોતા વિસ્તારમાં છે સાવન દાલ પકવાન. એમણે નોર્મલ લારી હતી અને લારીમાંથી દુકાન ચાલુ કરી છે પબ્લિક રિસ્પોન્સ બાદ. અને અત્યારે પણ તમે નોર્મલ 12-1 વાગે જાઓ ને ત્યાં સુધી એમનું પતી ગયું. આખું મોટા તપેલા ભરીને દાળ ને બનાવે છે, એક નંબર. પછી એક છે થલતેજ બાજુ ઓટલો લાઈવ ઢોકળા, ધ બેસ્ટ. એમના ઢોકળા જેવા મેં ઢોકળા નથી ખાધા ક્યાંય જ. તો છે સ્ટ્રીટ ફૂડ ઘણા બધા સારા, બટ અગેન ઇટ ઇઝ ઓન યોર ટેસ્ટ, સિમ્પલ. ઓકે, સો એઝ યુ સે કે તમે સ્ટ્રીટ ફૂડને બહુ સપોર્ટ કરો છો, તો મતલબ મોસ્ટલી આપણે જ્યારે બી કોઈ બી સ્ટ્રીટ ફૂડનું શૂટ કરવા જઈએ તો એ લોકો એમની મતલબ શોર્ટ સ્ટોરી તો કહે જ. ક્યારે એવું થયું છે કે એમની સ્ટોરી સાંભળીને તમે ઇમોશનલ થઈ ગયા હોય અને એકાદી એવી સ્ટોરી શેર કરશો? સી, મારા પેજમાં મોસ્ટ ઓફલી બધા સ્ટ્રીટ ફૂડના જ છે વધારે. અગર હું પોર્શન ગણવા જાઉં તો 30% ઇઝ અ પેઇડ પ્રમોશન, 70% ઇઝ અ સ્ટ્રીટ ફૂડ. તો સ્ટ્રીટ ફૂડ સ્ટાર્ટ કરવાનું મોસ્ટલી બધાનું રીઝન એ જ હોય કે ઘરમાં કંઈ પણ તકલીફ હોય, કોઈ સ્કોપ ના હોય પૈસા કમાવાનો, કોઈની મજબૂરી હોય એટલે ચાલુ કર્યું હોય. તો આવા તો રોજના કિસ્સા આવતા જ હોય. પણ 1-2 હું તમારી સાથે શેર કરું. જેમ કે મેં તમને કીધું દાબેલી વાળા કાકા જે સાયકલ ઉપર સેટઅપ લે છે. હવે એમની સાથે મેં વાત કરીને પૂછ્યું, મેં એમને સ્ટાર્ટિંગમાં તો એમને ખબર હતી કે મારું આવું કોઈ પેજ છે. તો મેં એમને પૂછ્યું કે કેમ તમે આવી રીતે સ્ટોલ લગાવીને અહીંયા આવી રીતે સાયકલ ઉપર ઊભા છો, તમને તકલીફ નથી પડતી એમ? તો કાકા કે ખાવા માટે કરવું તો પડે ને એમ. પછી એમણે કીધું કે એમના છોકરાએ, જે બી એમનો સન ડોટર વોટેવર, એમને ઘરથી કાઢી મૂક્યા કે હવે અમે કેપેબલ થઈ ગયા છીએ, અમારા લગ્ન થઈ ગયા છે, વોટેવર, અમે અમારું કરી લઈશું, તમે તમારું કરી લો. ધ વર્ડ દે યુઝ કે અમે અમારું કરી લઈશું, તમે તમારું કરી લો. હવે એ કાકા સ્ટ્રોંગ, એટલે કહેતા ઇમોશનલ જેવા થઈ ગયા થોડાક. પણ એઝ અ પર્સન આપણે થોડા વધારે ઇમોશનલ થઈ જઈએ આવું કોઈ સાંભળીએ તો. એ કાકા પાસે નાનકડી એવી લાકડાનું એક સ્ટૂલ જ છે, પાટિયું, જેના ઉપર અહીંયા લસણની ચટણી મૂકે, અહીંયા ગ્રીન ચટણી, અહીંયા સગડો, આ તે હાના. અને ભૂલે ચૂકે બી સાયકલ થોડીક હલી જાય ને, તેમની ચટણીઓ તરત ઢોળાઈ જાય. અને 2-4 વાર એમણે ફેસ બી કર્યું છે કે નોર્મલી હવા બી આવે ને તો સાયકલના સ્ટેન્ડ હલી જાય ને તો ચટણી તરત ઢોળાઈ જાય. હવે એમની પાસે એવો કોઈ સ્કોપ નથી કે ક્યાં એ ઉભા રહે સ્ટોલ કે રાખીને, બીકોઝ કોઈ પણ દુકાનની બહાર ઉભા રહેવું તો બી મિનિમમ 5 થી 6 હજાર તો ભાડું આપવું પડે દુકાનવાળાને બી. તો નાનકડી લારી લઈને ઉભા રહે છે. એમનો વિડીયો એટલા હદે ચાલ્યો. અત્યારે હું જેટલી વાર એમના ત્યાં જાઉં ને, અરે મારા ભગવાન આયા, મારા દેવી આયા, મારા ભગવાન તમે જ છો બેટા, આમ તેમ
જીરા સોડા મંગા ના મંગા, ત્યાં પૈસા લે નહીં એવું બધું કરે. છેલ્લે તો એમ કે તને મારા ગળાની સોગન, જો તું મને પૈસા આપીને જાય તો, આવું બધું યુઝ કરે એમ. એન્ડ હી ઇઝ લાઈક કે મારો ધંધો ચાલ્યો છે ને ભગવાને મને આ ઉંમરે તારા સ્વરૂપમાં ભગવાને આવીને દર્શન આપ્યા, આવું આપણને બોલે તો આપણને આવું સાંભળીએ ને એટલે આપણને આંસુ આવી જ જાય એમ. બીજી વસ્તુ કે એક સિંધુ ભવન જે મેં કીધું કે ગાંઠિયાવાળા કાકા છે, એમાં બી અમે અચાનક જ ગયા હતા ત્યાં, અને એ તો હજુ સેટઅપ કરતા હતા. તો મેં થોડી વાર વેઇટ કર્યો કે ભાઈ શું બની રહ્યું છે અહીંયા, કંઈક સારું હોય તો ટેસ્ટ કરીએ. મને સારું લાગ્યું પછી જ મેં મારો કેમેરો ચાલુ કર્યો અને બીજી ડીશ બનાવી મેં, અને એમાં મેં વિડીયો લીધો. ત્યારે કોઈ જ નહોતું કાકાના ત્યાં. એમના વાઈફ રાત્રે, કાકા અને એમનો સન છે જે થોડી વાર ઉભો રહે, બાકી અંકલ આંટી ગાંઠિયા બનાવે અને આવી રીતે સર્વ કરે. અત્યારે ત્યાં આખા સિંધુ ભવનના પટ્ટા ઉપર એમના ત્યાં જેટલી ભીડ હોય છે એટલી કોઈના ત્યાં નથી હોતી. અને એમનો જે ધંધો વકરો પતી જાય ને એટલે અડધી રાતે બી આંટી ઇન્સ્ટાગ્રામ ને ખોલીને કાં તો ફોન, કે રાત્રે કદાચ કરાય ના કરાય સવારમાં મને ફોન કરીને કે બેટા કાલે તો બહુ મજા આવી, તારા અંકલ તને બહુ યાદ કરતા હતા, હમણાંથી તું આવી નથી. અને હું ત્યાં જાઉં ને મને ફાફડા વધારે ભાવે વણેલા ગાંઠિયા કરતા. તો પહેલા ભગવાનના માટે બનાવી દે પહેલું એકાદો ગાંઠિયો કે ફાફડો, અને બીજો ફાફડો ગમે તેટલી ભીડ હોય ને તો મને જ બનાવીને આપે. તો આપણે આવું જોઈએ ને તો આપણને એમ થાય કે આપણો જે પેજ બનાવવાનો જે બી આપણે કામ કરી રહ્યા છીએ ને આપણા પેજ પાછળ, એ રિયલમાં એ વસ્તુ સાર્થક થઈ એમ. આપણને અંદરથી આ વસ્તુમાં પ્રાઉડ ફીલ થાય. પૈસા માણસ પાસે બહુ પેજ તમને કમાઈને આપે છે, એ જ વસ્તુ મારા મત મુજબ મેટર સહેજ બી નથી કરતી. મારા મત મુજબ મેટર કરે છે આજે 2 વર્ષમાં અમુક ઘણા પેજ છે જે સ્ટક છે સાવ 2 વર્ષથી, કે 2 વર્ષની અંદર માંડ 5-10 હજાર ફોલોવર્સ વધ્યા હશે, બરોબર છે. 2 વર્ષમાં તમારા 2000 ફોલોવર્સ થી લાખ ઉપર ફોલોવર્સ ક્રોસ થઈ જવા, તો એ પૈસાની એ દુઆ જ હોય. અને આઈ એમ ઇવન ઇમોશનલ એઝ ઓફ નાવ, કારણ કે આ બધી વાત કરતા છે ને એ લોકોના ફેસ બી યાદ આવી જાય. અને એ બધાની બ્લેસિંગ્સ જ બહુ જ છે આપણા માટે. રાઈટ. સો બસ આવું બધું છે મારો મેઇન. નો આઈ એમ પરફેક્ટલી ઓકે, ડોન્ટ વરી. સો મારો મેઇન ગોલ એ જ છે મારા પેજનો, હજુ બી આગળ ગોલ એ જ રહેશે કે મારે વધુમાં વધુ લોકોની હેલ્પ કરવી છે. બસ. કેન યુ પ્લીઝ કટ? પાણી. ધેટ ઇઝ માય ગોલ. અરે આઈ એમ ઓકે, ડોન્ટ વરી યાર. આ ક્વેશ્ચન ન કરશો, આઈ એમ વેરી ઇમોશનલ પર્સન. તમે શું છો, મોર્નિંગ પર્સન છો કે નાઇટ આઉલ છો? ડિપેન્ડ્સ. બટ હા, સવારમાં વહેલું નથી ઉઠાતું, રાત્રે મોડા સુધી જગાય છે. બીકોઝ રાત્રે આપણે મોડા સુધી જાગતા હોય, એડિટિંગ બી કરતા હોય, અને ઘણી વાર શૂટ્સ બી હોય, 12 1 વાગે બી પતતા હોય, તો ઓબ્વિયસલી સવારમાં આપણે ન જ ઉઠી શકીએ. તો ઓબ્વિયસલી તમે બાય ડિફોલ્ટ કહી શકો નાઇટ. પૂજા એક ચુલબુલી પર્સન છે કે એકદમ શાંત? તમને શું લાગ્યું? મને તો ચુલબુલી લાગે છે. બસ આમાં તમારે એક વસ્તુ એડ કરવાની હતી, એંગ્રી પર્સન છે કે ધ ઓપ્શન. કેમ, તમને ગુસ્સો આવે છે? બહુ જ. એ તો મતલબ તમારા ફેમિલી વાળા જ ફેસ કરતા. બહુ જ. બટ યસ, ચલો હવે આપણે ગેમ રમીશું રેપિડ ફાયર. હું તમને એક ક્વેશ્ચન પૂછીશ, તમારે ઇમિડિયેટલી એનો આન્સર આપો. ઓકે ફાઇન. ઓકે, સો યોર ફેવરેટ કાર્ટૂન? ડોરેમોન. લવ એટ ફર્સ્ટ સાઇટમાં બિલીવ કરો છો? યસ. ઓકે, અને કોઈ વાર બ્રેકઅપ થયું? ના. એ રોવાનું આવતું જ નથી આપણા. ના. કોઈ વસ્તુ ચેન્જ કરવા માંગતા હોય તમારામાં પોતાનામાં? હા, થોડો એંગર ઇશ્યુઝ છે જે મને નુકસાન પહોંચાડે છે, તો હું એ ચેન્જ કરવા માંગીશ. તમારી ફેવરેટ મૂવી કઈ છે? આશિકી 2. બોલિવૂડ સેલિબ્રિટી જે તમને આમ બહુ જ ગમતું હોય? ઇમરાન હાશમી. આમાં હું કઈ નહીં બોલું. જો તમારી પાસે 10 લાખ રૂપિયા હોય અને તમારે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય કે તમારે કોઈને હેલ્પ કરવી હોય, તમે સૌથી વધારે શું પ્રિફર કરશો? હું હેલ્પ કરવાનું પ્રિફર કરીશ, પણ હેલ્પ બી એવી રીતે કરીશ કે 10 લાખ રૂપિયા છે તો હું એવો બિઝનેસ નાખીશ કે કોઈની હેલ્પ બી થઈ જાય અને મને બી પ્રોફિટ મળે. હેલ્પ ઇન ધ સેન્સ એવી રીતે કે એવા લોકોને હું કામે લગાડીશ એમ્પ્લોયમેન્ટમાં કે જેમને જરૂરિયાત હોય. સિમ્પલ. ઓકે, સો તમને મૂવી, સિરિયલ અને વેબ સિરીઝ સૌથી વધારે શું જોવું ગમે? આમ તો ત્રણેયમાંથી એકે વસ્તુ જોવાનો ટાઈમ નથી, પણ તો બી હું મૂવીઝ જોઈશ. ઓકે, તો તમે સૌથી વધારે કઈ એપ ઉપર તમારો ટાઈમ સ્પેન્ડ કરો છો? ઇન્સ્ટાગ્રામ. એ તો કઈ પૂછવાની ના. તમારું કોઈ એવું ફ્રેન્ડ જે જબરજસ્તી ફ્રેન્ડ હોય?
એનું નામ દઈ દો. નામ નહીં બોલી શકું પણ અમુક ચીપકું હોય છે જેને આપણે ઈચ્છતા હોય કે યાર આ જાય તો સારું, કાં તો ફોન મૂકે તો સારું, કાં તો ખાલી આપણે એવું કહેવું પડે કે મમ્મી બોલાવે ને પપ્પા બોલાવે, જવું પડે. હવે બિઝી છું ભાઈ. હા બિઝી છું પ્લીઝ, મારે કામ છે. થાય. કેટલી વાર એવું ફેસ કર્યું છે? કોઈ આમ શું કહેવાય, કોઈ ક્લાયન્ટ સાથે એવું ફેસ કર્યું છે? હા બહુ બધી વાર આમ એવું થઈ જાય કે નથી કરવું આની જોડે કામ, હજુ સ્ટાર્ટિંગમાં જ આટલા ચીપકુ વેળા કરે છે તો પ્રોજેક્ટ એન્ડ થશે ત્યાં સુધી તો માથું ખાઈ જશે, નથી કરવું, નથી જોતા પૈસા માર તમારે. અને એટલા લપ કરે ને કે બસ ના ભાઈ નથી જોતું એવું, આમાં આપણો ટાઈમે વેસ્ટ થાય ને એનર્જી એ વેસ્ટ થાય. સો આપણે અમદાવાદની પબ્લિક છે ને, રાતના રાજા છે બધા, તો મતલબ એવી કોઈ પ્લેસ સજેસ્ટ કરો જ્યાં જઈને આમ બહુ મજા પડી જાય, ખાવાનું બી મળી જાય, ટાઈમ બી સ્પેન્ડ થઈ જાય, બધું જ. ઓકે સો રાત્રે લેટ ખાવાના શોખીન હોય ને તો એસજી હાઈવે તો બધું મોસ્ટલી ઓપન હોય જ છે. એમાં ઇસ્કોન ગાંઠિયામાં જાઓ એટલે તમને બધું મળી રહે, થેપલા ને ગાંઠિયા, ચા ને બધું એ સાઈડ એવરીથિંગ ઓપન જ હોય છે. પછી ચાંદલોડિયા વિસ્તારમાં અત્યારે ખાણીપીણીનું તો હબ બની ગયું છે, લેટ નાઇટ 2-3 વાગ્યા સુધી હોય છે, જેમાં રિવરફ્રન્ટ સાઈડ જાઓ તો ટમી ટીકી બર્ગર, અમારા ચાંદલોડિયા સાઈડ આવો એટલે તમને ત્યાં કટલેસ મળશે ને ટિક્કા પાઉં મળશે, બ્રેડ પકોડા મળશે. તો આ બધી વસ્તુઓ છે ને તમને લેટ નાઇટ સુધી મળી જ જવાની છે, અને બેસવાની જગ્યાએ મજા, કોઈ રોકટોક કશું જ નહીં. ઓકે, ઇન ધીસ ફિલ્ડ મતલબ અપ્સ એન્ડ ડાઉન્સ તો આયા જ હશે, તો કેન યુ શેર સમથિંગ? વોટ યુ વોન્ટ ટુ હિયર, અપ્સ ઓર ડાઉન્સ? ડાઉન્સ. ઓકે. એમાં બધાને વધારે ઇન્ટરેસ્ટ હશે. અગર હું એક ડાઉનફોલ ની વાત કરું તો 100K થવા આવ્યા હતા મારા ફોલોવર્સ, 97K ફોલોવર્સે સ્ટક થઈ ગયું પેજ, અને એ સ્ટક એ રીતે થયું કે 3 મહિના સુધી સ્ટક રહ્યું. ઓહો. 3 મહિના સુધી આપણે આટલા વિડીયો દિવસના 2 વિડીયો નાખતા હોય, કોક દિવસ 1, કોક દિવસ 3, જેવો ટાઈમ મળે, સ્ટીલ ફોલોવર્સ ન વધવા, રીચ આવે છે, બધું થાય છે, લાઈક શેર કમેન્ટ, અને 97,000 ફોલોવર્સ સ્ટક થઈ જાય. આપણે એક આવો એક આંકડો આવે ને એટલે આપણે 100K ની રાહ જોતા હોય, 1 લાખ ફોલોવર્સની, અને રાહ જોવામાં 3 મહિના તો એક જ આંકડા ઉપર સ્ટક થઈ જાય. તો આમાં છે ને એક પેજ એવો બી આવે જ્યારે હું ડીમોટિવેટ થઈ, નથી નાખવું મમ્મી વિડીયો, આ તો થતા જ નથી. બટ યસ, પેરેન્ટ્સના સપોર્ટથી હું તો ભગવાનમાં બી બહુ માનું છું, ભગવાનને જઈને પ્રાર્થના કરું આ શું થાય છે, હું આટલા વિડીયોઝ નાખું છું, કેમ આવું થાય છે એમ. પણ પછી ખ્યાલ આવ્યો મને કે ધીસ ઇઝ ઇન્સ્ટાગ્રામ બગ. તો પછી મેં યુટ્યુબ ઉપર, ગૂગલ ઉપર સર્ચ કર્યું કે આ બગ કેવી રીતે દૂર કરો. મને 2-3 ઇન્સ્ટાગ્રામને ડાયરેક્ટ ઈમેલ કરવાની આઈડી મળી, જેમાં હું 2 દિવસે ઈમેલ નાખું, ફોલોઅપ લઉં, પછી ક્યાંક એમના નજરમાં બી આપણું પેજ આવ્યું હશે, એવું મારું માનવું છે. બીકોઝ એ બગ જેવો દૂર થયો એવો એક સામટા જ 98-99 ના થયા, પણ 1 લાખ ફોલોવર્સ પ્લસ થઈ ગયા. તો આઈ બિલીવ કે એ બગ હશે. પણ યસ, આવો ડાઉનફોલ આવે છે તો કોઈને બી આવે ને તો એમાં કઈ નિરાશ થવાની જરૂર નથી, બીકોઝ આઈ પર્સનલી ફેસ, આ એક ટેમ્પરરી વસ્તુ છે. નિરાશ ના થાવ, તમે તમારું જે કરો છો એ કરતા જ રહો, સિમ્પલ. ઓકે, સો તમે જ્યારે અપસેટ થાવ કે મતલબ આમ થાય કે હવે બસ થઈ ગયું છે, તો તમે કઈ પ્લેસ ઉપર જવાનું વધારે પ્રિફર કરશો? એક પર્સનલી એક પ્લેસનું નામ આપીશ, જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ, અંકુર એરિયામાં છે. મોસ્ટલી એ સંસ્થા સાથે હું જોડાયેલી છું. ત્યાંના બા દાદા ને એ બધા લાઈક એવી રીતે મને ટ્રીટ કરે, દરેક ફંક્શન હું ત્યાં સેલિબ્રેટ કરવા જાઉં, રક્ષાબંધન હોય, ઉત્તરાયણ હોય, જન્માષ્ટમી હોય, ભજન રાખીએ આપણે ત્યાં, કંઈક ખાવાનું લઈને જઈએ. અચાનક જ ઈચ્છા થઈ છે કે ભાઈ બા દાદાને મળવા જવાની ઈચ્છા થઈ તો કેન્ડી અને ગુલ્ફી લઈને જઉં. ત્યાં 100+, 120-130 પર્સન્સ છે, અને એ લોકો આપણા માથે હાથ, એટલા હદે હું અપસેટ હોઉં ને, ખાલી એ લોકો આપણા માથે હાથ ફેરવે અને કે અરે પૂજા આઈ, અરે મારી દીકરી આઈ, આવું બોલે આપણને. એટલે જે બી આપણા માઇન્ડમાં દુઃખ હોય કે કઈ વાતે આપણે નિરાશ થયા હોય ને, એ ક્યાં જતી રહે ને એ ખબર જ ના પડે. ઘરે આવીને એવું લાગે કે વી આર નોર્મલ. તો હું એમાં તો બહુ માનું છું. બીજી એક વસ્તુ કહું કે હું છે ને ડિસ્ટ્રીબ્યુશનમાં બી બહુ માનું છું. કઈ પણ વસ્તુ આપણે કમાઈએ છીએ આ ઇન્સ્ટાગ્રામ થ્રુ મળે છે કે એ સેકન્ડરી ઓપ્શન છે, અગર ન હોત તો શું છે, તો છે એ આપણી પાસે પ્લસ પોઈન્ટ છે, બરોબર છે. તો એમાંથી અગર 100% કમાયા છો તો હું બાય ડિફોલ્ટ, મને બીજાની નથી ખબર કે 10%, 20%, હું 30% મારી જોડે રાખું છું. હું 70% છે ને નાના છોકરાઓને આઈસ્ક્રીમો ખવડાવું, દાબેલી ખવડાવું, પીઝા ખવડાવું, એ બધું. હમણાં જ એક ઇન્સિડન્ટ બન્યો છે, મારો બર્થડે હતો 17 તારીખે, 17 મે, અને 18 મે મેં નાના પીઝા સારી એવી બ્રાન્ડમાંથી, માર્ટિનોઝમાંથી પરચેસ કરીને 50-60 પીઝા મેં પરચેસ કર્યા હતા, અને નાના છોકરાઓને જે મજૂરી કામ ને એ કરતા હતા કન્સ્ટ્રક્શન સાઇડ ઉપર જઈને મેં ત્યાં ડિસ્ટ્રીબ્યુટ કર્યા હતા. હવે એ છોકરાઓને ખબર નથી પડતી કે પીઝા કઈ રીતે ખવાય, અને મને શું સૂઝ્યું, મેં અંદરથી જ પીઝા, મને લાગ્યું મારે પીઝા જ ખવડાવવા છે, અને આ જગ્યાના મને ભાવતા હતા એટલે ત્યાંના જ.
તો મેં શીખવાડ્યું, મેં એક વિડીયો બી અપલોડ કર્યો છે કે પિઝા કેસે ખાતે એમ. એમાં મેં શીખવાડ્યું કે પહેલા થોડું ઘણું ઓરેગાનો નાખો, ચીલી ફ્લેક્સ ન નાખશો, નાના છોકરાઓ છે. કેચઅપ નાખો, કેચઅપ એટલા માટે કે નાના છોકરાઓને એકલું પેલું ન ભાવે તો કેચઅપ ખાઈ શકે. અને એ વિડીયો મેં અપલોડ કર્યો, એ વિડીયો મારો બહુ જ ચાલ્યો છે. આઈ થિંક તો એ 500-600 કે જેવો ચાલ્યો છે. ખાલી એમાં એવું જ છે કે પિઝા આવી રીતે ખવાય નાના છોકરાને, અને મેં મારી રીતે અપલોડ કર્યો છે. તો એમાં કમેન્ટો મિક્સ કમેન્ટ આવી છે કે દિખાવા, ધ વર્ડ some people are using दिखावा, अगर खिला नहीं है तो ऐसे ही खिलाओ ना, वीडियो क्यों अपलोड किया है. સારી બી કમેન્ટ આવી છે, વાહ દીદી ગુડ વર્ક, આમ તેમ. તો એ મને ગમે છે એટલે મેં અપલોડ કર્યો છે. મેં કોઈ દેખાડા માટે અપલોડ નથી કર્યો. બીજી વસ્તુ, મારું પેજ છે, હું જે બી અપલોડ કરું, મને આ વસ્તુ ગમે છે તો મેં કર્યો છે. અને આવું તો હું કરતી જ રહેવાની, ને હું કરીશ બી ખરી. મને ગમે છે, સિમ્પલ. ઓકે. અને મેં તમારા પેજમાં ઘણું જોયું છે કે તમે કઈ બી આમ નવી વસ્તુ બનાવો ને તો તમે તરત પોસ્ટ કરો, અને તમને જોઈને અમને બી ખાવાનું મન થાય છે. હા, સાચી વાત છે. જેમ કે હમણાં વરસાદની સિઝન છે, તો ઓબ્વિયસલી આપણે ગુજરાતી છીએ એટલે પહેલા શું યાદ આવે? ભજીયા. અને એવું જરૂરી નથી કે ઘરે મેથી હોય તો મેથીના ગોટાય બનાવો. બટેકા તો દરેકના ઘરે હોય જ. પતરી કાપીને ચણાના લોટમાં નાખીને ડુબોળીને ખાઈ જાઓ. અને સ્પેશિયલી મેં તો તમારી મેગી જોઈ હતી એ દિવસે, તો મને બી બહુ મન થાય. એમાં કઈ હતું નહીં. જો સમજો, અમુક વાર એવું થાય છે, મારું શેડ્યુલ છે ને, હું જોબ બી કરું છું ને, તો બહુ ટાઈટ હોય છે. એના કારણે અમુક વાર મારી પાસે વિડીયો અપલોડ કરવાનો ટાઈમ નથી હોતો કે હું એડિટ કરવા બેસું. તો હું શું કરું, મારું માઇન્ડ યુઝ કરું, અને હું કઈ બી રૂટીન પ્રવૃત્તિ કરતી હોય ને, તો એમાંથી એ વિચારું કે આજે હું આ મૂકી દઈશ, મારી પાસે એડિટનો ટાઈમ નથી, મારે મૂકવું તો પડશે જ, નહીં તો મારી રીચ ડાઉન થશે. તો હું ઘરે બી કઈ બી બનાવ, અગર ભજીયું બનાવ્યું તો આમ કરી આમ અંદર તેલમાં પાડું અને મૂકી દઉં કે ચલો ભાઈ ભજીયા ખાવા. ને એવું નહીં, રિયલમાં અગર કોઈ ફોલોવર્સ મને મેસેજ કરશે પર્સનલી કે મારે ના ખાવા જ છે તમારા હાથના, તો હું ખવડાવીશ, 100% ખવડાવીશ. આવો મારા ઘરે, વેલકમ. સિમ્પલ. ઓકે. સો આજે મને બહુ જ મજા આવી તમારી સાથે વાત કરીને. આપણા વ્યુઅર્સ ને કઈ તમારે કહેવું હોય તો? હા, જો એક વસ્તુ હું કહેવા માંગીશ કે અગર તમે મારો એઝ અ ફૂડ્સ બાય પૂજા અને પૂજા બે પર્સન એક જ છે. મારો પર્સનલ નેચરમાં કે મારા પેજ હું જે ચલાવું છું, એ બે વ્યક્તિ અમે એક જ છીએ. વિચારો બી એ જ છે જે મારા પોતાના છે, એ જ મેં મારા પેજમાં આપ્યા છે. તો કઈ બી કામ કરો ને, સાફ નિયતિથી કરવાનું. સપોઝ એવું મનમાં નહીં રાખવાનું કે ભાઈ પૈસા કમાવાની પ્રવૃત્તિથી જ ખાલી, પણ હા, જે બી કરો ને સાફ નિયતિથી કરજો, બાકી ભગવાન તો આપશે જ આપણને. તો બસ આ જ વસ્તુ કહીશ. અને હા, મોટી મોટી જગ્યાઓ પ્રિફર કરો છો ખાવામાં, એ સારી જ છે. હું કહું છું મોટી જગ્યાઓ સારી જ છે, બીકોઝ એમને બી કમાવાનું છે, એમને બી પબ્લિક જોઈએ છે. પણ એનો મતલબ એ નથી કે સ્ટ્રીટ ફૂડ નથી સારું. તો યસ, પર્સનલી હું સ્ટ્રીટ ફૂડને પ્રમોટ કરીશ. સ્ટ્રીટ ફૂડ ખવડાવવા વાળા બી આપણા જેવા ઘરે આપણા મમ્મી છે, આપણા બહેનો છે, એ જ છે. એ કોઈના મમ્મી અને બહેનો છે જે એમની જરૂરિયાતને ધ્યાનમાં લઈને ઘરનું બી કામ પતાવીને આવે છે, અને અહીંયા બી એમના ઘરના ને હસબન્ડને કે એમના છોકરાને હેલ્પ કરવા માટે નાનકડું ટેબલ લઈને બેઠા છે. તો એકાદી વાર ત્યાં બી જઈને ટ્રાય કરજો, તમને મોટી હોટલ કરતા બી મજા આવશે. તો યસ. તમને કેવું લાગ્યું આજે અમારી સાથે આવી રીતે વાતો કરીને? મને બહુ મજા આવી. તમારો નેચર બી બહુ સરસ છે. થેન્ક યુ. તો તમારા વિડીયોઝ બી બહુ સરસ હોય છે. અમે બી જોઈએ છે નવી નવી જગ્યાઓ. નદીના આ પાર તમે રહો છો, નદીના પેલે પાર અમે રહીએ છીએ. તો આ પારની વિગતો તમારા દ્વારા મળે છે, પેલે પારની અમારા દ્વારા મળતી હશે. તો ઓબ્વિયસલી મારા ફોલોવર્સને બી કહીશ કે ભાઈ નદીની આ પાર, મારી જગ્યા કરતા તો આ પાર વાળા ફોલોવર્સ વધારે છે મારી પાસે. તો હું એમને કહીશ કે ટ્રેન્ડી મેલા એમનું પેજ છે, તો એમના પેજ ઉપર બી એકવાર આટો મારી આવજો, મજા આવશે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અને તમારે બધાને આવા ને આવા બીજા વધારે વિડીયો જોવા હોય ને, તો અમને ફોલો કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને અમારો કયો પાર્ટ તમને સૌથી વધારે ગમ્યો ને, એ કમેન્ટ કરી દેજો. બાય બાય.